નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 20 ફેબ્રુઆરી 2024। જોઈએ આજના સમાચાર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર। ભારતમાં સાડી એક વિશેષતા છે। તે હંમેશા ભારતીય મહિલાઓના સૌથી પ્રિય પોશાકમાં ગણવામાં આવે છે। સાડીનો ઉપયોગ તેની વિશિષ્ટતા અને વિવિધતા દર્શાવે છે અને તે ભારતીય મહિલાઓની સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતીક છે। આજે તમને ભારતની ખાસ સાડીઓ વિશે જણાવીશું, જે તેમની ખાસ ડિઝાઇન અને તેને બનાવવામાં જે મહેનત કરે છે તેના માટે પ્રખ્યાત છે। આમાં બનારસી સાડીથી લઈને ચંદેરી સાડી સુધીની અનેક પ્રકારની સાડીઓનો સમાવેશ થાય છે। બનારસી સાડીઓ ભારતીય સંસ્કૃતિ અને વારસાનું પ્રતીક છે। આ સાડીઓ તેમની વૈવિધ્યસભર અને આકર્ષક ડિઝાઇન માટે પ્રખ્યાત છે, જે ચમકદાર અને વૈભવી છે। તેઓ પરંપરાગત રંગો અને ખૂબસૂરત કારીગરી સાથે શણગારવામાં આવે છે। કાંચીપટ સાડીઓ તમિલનાડુના કાંચી શહેરમાંથી આવે છે અને તેને ભારતીય સાડીઓનો રાજા કહેવામાં આવે છે। તેમની મહેનતું ભરતકામ અને નેટવર્ક તેમને ખાસ બનાવે છે। કાથા સાડીઓ પશ્ચિમ બંગાળની પ્રખ્યાત સાડીઓમાંની એક છે। હજારો ભરતકામવાળી ડિઝાઇન અને જાડી ભરતકામ તેમને ખાસ બનાવે છે। પોચમપલ્લી સાડી, આંધ્રપ્રદેશના પોચમપલ્લી ગામમાંથી આવતી આ સાડીઓ તેમની આકર્ષક ડિઝાઇન અને વિશિષ્ટ ભરતકામ માટે પ્રખ્યાત છે। તેઓ પરંપરાગત રંગોમાં તેમજ જાડા ભરતકામથી શણગારવામાં આવે છે। ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગૌર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી। વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે। જ્યોતિષી શંકર ગૌરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો। ઘર બેઠા સલાહ મેળવો। મોબાઈલ નંબર 9909602928। ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।